તો ગુજરાતમાં દિવસે ને દિવસે પાટીદાર અનામત આંદોલન ઉગ્ર બનતું જાય છે ત્યારે અમદાવાદના નિકોલમાં છેલ્લા 72 કલાકથી ઉપવાસ પર બેઠેલા પાટીદાર આંદોલનકારીઓએ મંગળવારે રાત્રે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પારણા કરાવ્યા હતા। બેમાંથી ભૂપત સાંગાણી નામના બે આંદોલનકારીની બપોર બાદ તબિયત લથડતા તેમને 108 બોલાવી સારવાર આપવામાં આવી હતી। તો આ તરફ નિકોલમાં રાત્રે હાર્દિક પટેલે ઉપસ્થિત રહીને બંને ઉપવાસીઓને પારણા કરાવ્યા, જ્યાં મોટી સંખ્યામાં હાજર સ્થાનિકોને હાર્દિકે સંબોધતા જણાવ્યું હતું કે સરકાર ભલે 25મી અમદાવાદના રિવરફ્રન્ટ પર રેલી યોજવાની મંજૂરી ન આપી હોય, પણ આપણે ગમે તે ભોગે આ રેલીને સફળ બનાવવાની છે। સાથે તેણે સરકારી કાર્યક્રમો માટે રિવરફ્રન્ટ પર આયોજનાની મંજૂરી અપાતી હોય છે તો આંદોલન માટે કેમ નહીં તેવો સવાલ પણ કર્યો હતો। તો સરકારના પતંગોત્સવ, ચીનથી હમણાં રાષ્ટ્રપતિ આવતા હોય એના માટે કાર્યક્રમો થાય, મેળા માટે થતા હોય કાર્યક્રમો, તો ગુજરાતની અંદર લોકશાહીની અંદર કોઈ પબ્લિક જનતા પોતાના હક માટે રોડ પર આવતી હોય, પોતાના આંદોલન કર્યું તેના માટે જગ્યા નહીં આપવાની। હા, કોઈ બહારથી આવે ને એના મોજ કર્યું તેના માટે અહીંયા જગ્યા આપવામાં આવે છે। લાખો કરોડો રૂપિયાના ખર્ચા ગવર્મેન્ટ કરે છે। અમે લોકો અમારા સ્વયંભૂ રીતે અમે લોકો ત્યાં આંદોલન કરવા જઈએ। અમને